તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજ રોજ 10/1/2025ના રોજ છે. કેવું રહ્યું ગ્રાઉન્ડ અને ક્યાં કેટલા ઉમેદવારો પાસ થયા છે તો જોઈએ આપણે તેના વિશેની માહિતી. મિત્રો વિદ્યાર્થીઓ દ્વારા જે માહિતીઓ મોકલાવવામાં આવી છે તે માહિતી આપણે રજૂ કરવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયો જો તમને ખરેખર પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને બીજા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. તો ચાલો આપણે જોઈએ આજે કેટલા ઉમેદવારો ક્યાં ગ્રાઉન્ડમાં પાસ થયા હશે. તો સૌપ્રથમ તો મિત્રો અપડેટ મળી હતી અમદાવાદમાંથી. તો અમદાવાદમાં જે આજે સિજાપુરમાં જે બોઘા ખાતે જે એસઆરપી ગ્રાઉન્ડ છે ત્યાં મિત્રો સ્ટાફ ખૂબ સપોર્ટિવ હતો અને છે પહેલી જ રાઉન્ડમાં 5:22 સ્ટાર્ટ થઈ ગયો હતો અને લગભગ 150 કેન્ડિડેટ પાસ થયા છે તેવું મિત્રો જાણવા મળ્યું છે. પછી આગળ ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં પણ મિત્રો આજે રનિંગ છે 5:45 રનિંગ છે તે શરૂ થઈ ગયેલી હતી. અને પહેલી બેન્ચની વાત કરીએ તો તેમાં 200માંથી 86 જેટલા જે છે પાસ થઈ ગયા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો 150માંથી 700 જણાને બોલાવવામાં આવ્યા હતા અને હાજર રહ્યા હતા. 700 હાજર રહ્યા હતા. 150માં ઊંચાઈ બાબતે મિત્રો કાળજી રાખવી. થોડું ઘણું છે ત્યાં પાછું નહીં ચલાવવું, એટલે કે હાઇટમાં છે થોડું ઘણું ત્યાં ચલાવતા નથી અને ગ્રાઉન્ડ ખૂબ સરસ છે તેવું મિત્રો ઉમેદવારો દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારબાદ બીજી અપડેટ છે હિંમતનગરની વાત કરીએ તો પહેલા રાઉન્ડમાં 200માંથી 98 જેટલા પાસ થઈ ગયા છે અને સ્ટાફ ત્યાં ખૂબ સારો છે અને સપોર્ટ કરે છે તેવું મિત્રો કેન્ડિડેટે જણાવ્યું છે. આગળ વાત કરીએ તો સર મારે ખેડા ગ્રાઉન્ડમાં હતું 10/1 અને 2025 ગ્રાઉન્ડનો સ્ટાફ ખૂબ મસ્ત હતો અને આજે ખેડા ગ્રાઉન્ડમાં બહુ મસ્ત છે. વખત મારો સેકન્ડ બેન્ચમાં નંબર હતો અને મારી બેન્ચમાં 80 જણા જેટલા છે. 200માંથી 5 જણા થયા હતા. 200માંથી 80 જણા છે મિત્રો ખેડામાંથી પાસ થયા છે. ત્યારબાદ મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં છે ફર્સ્ટ રાઉન્ડમાં 80 જણા પાસ થયા છે. સેકન્ડ રાઉન્ડમાં 70 પાસ થયા છે અને થર્ડ રાઉન્ડમાં 70થી 75 જણા છે પાસ થયા છે. અને કૃષ્ણનગર બોઘાની વાત કરીએ તો તેમાં 5:25 રાઉન્ડ સારું થઈ ગયું હતું. પાણીની ને વ્યવસ્થા ખૂબ સારી હતી. 200માંથી 130 પાસ થઈ ગયા છે અને ઊંચાઈ અને ચેસ ખૂબ નોર્મલી માપે છે. તો આ મિત્રો મહત્વપૂર્ણ અપડેટ આટલી છે અત્યાર સુધીમાં બપોરના 12 વાગ્યા સુધીમાં મળી છે. તે અપડેટ આપણે મૂકી છે. બીજી અપડેટ મળશે તો આપણે ફરીથી મૂકવાનો પ્રયત્ન કરીશું.